સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં। આપણી પાસે એસ્કોર્ટ કંપનીનું પાવર ટ્રક ટ્રેક્ટર છે। તેમાં બેટરી ચાર્જિંગ થતી નથી। આ ટ્રેક્ટર આપણે લીધે 2 વર્ષ થઈ ગયા છે। તેમાં આપણે આ પટ્ટું આવે હાવ ઢીલું થઈ ગયું છે। એને આજે આપણે ટ્રાય કરવાનું છે। એના કારણે આપણી બેટરી ચાર્જ થતી નથી। આ ટ્રેક્ટરને 2 વર્ષ થઈ ગયા છે। આપણે આમાં આજે પટ્ટાને ટાઈટ કરવાનું છે। હવે આપણે હાલ ચાલો પટ્ટું ટાઈટ કરી નાખીએ। હવે આપણે બેલ્ટને ટાઈટ કરી નાખ્યું છે, જોઈ શકો છો તમે। હવે આપણે આ ટ્રેક્ટરને ચાલુ કરીએ। હવે એકદમ ટાઈટ પટ્ટું થઈ ગયું છે, જોઈ શકો છો તમે। હવે આ પટ્ટું એકદમ ટાઈટ થઈ ગયું છે, એટલે સ્લીપ જ થતું નથી। બેટરી પણ ચાર્જિંગ થવા માંડી ગઈ છે। તમારે કોઈને પણ ખેડૂત મિત્રો બેટરી ચાર્જ ના થતી હોય તો આલ્ટરનેટરમાં ફેનબોલ પટ્ટો લાગેલો છે, એને એક વખત ચેક કરી લેવું, કેમ કે એ પટ્ટો જો ઢીલો હોય તો તમારી બેટરી ચાર્જિંગ થતી નથી। ને એને આપણે સમયસર ચેક કરતું રહેવું જરૂરી છે। એક વખત સિઝન પૂરી થાય એટલે ચેક કરી જ લેવાનું। જોઈ શકો છો અત્યારે આપણું ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે બેટરીનું કવર નાખશું, જોઈ શકો છો। બેટરીનું કવર એક નાખવાનું બાકી છે, એમાં આપણે પાણી પણ નાખી દીધું। આ 2 ઢાંકણા ખોલી અને તમારે ટ્રેક્ટર ચાલુ રાખીને પાણી નાખી દેવાનું। જો બંધ ટ્રેક્ટર હશે તો બેટરી પૂરી થઈ જશે। ટ્રેક્ટર ચાલુ રાખીને જ બેટરીમાં પાણી નાખવાનું।